જો તમે રાજકોટમાં રહેતા હોય તો તમે આ માર્કેટનું નામ તો સાંભળ્યું જ હશે. ક્યાંક ને ક્યાંક તમારા મમ્મી પપ્પા દાદા દાદી કાકા કાકી કોકે તો તમને કીધું જ હશે. અને આ માર્કેટનું નામ છે રવિવારી. Work it. ટ્રાફિક જો ટ્રાફિક આયા મન નથી લાગતું આજના દીમાં આપણે 2 કલાકમાં વિડીયો બનાવી નવરા થઈ જાવ. નાસ્તો નથી કર્યો, સીધું બપોરે જમવાનું થાય. મને બપોરે નહીં સાંજે જમવાનું થાય. અત્યારે અમે રવિવારીમાં આવ્યા હી. આમ તમે દુકાનમાં જાવ ને તો 100-200 રૂપિયા 300 રૂપિયાના કવર મળે, પણ અહીંયા ભાઈ એવું કહે યાર આ સ્પીકરમાં એવું લાગે કે 50-50 રૂપિયામાં કવર મળે. જોવું તમારે જો. હલો ફેન્સી કવર 100 રૂપિયા, બાલડાડી મશીન 100 રૂપિયા, સીટી ટફન 100 રૂપિયા, સાદો ટફન 50 રૂપિયા, બ્લૂટૂથ 200 રૂપિયા, 3 પિન કેબલ 100 રૂપિયા. ટેકનિક સારી આવડી. જો કોઈનો ખરાબ ટાઈમ હાલતો હોય ને તો જો આ ઘડિયાળ છે, લેવી હોય તો એકઈ ધ્રુવ નાના છોકરાના બેગ તારે નિશાળે જવું હોય તો લઈ દઉં એકાદું. એને તો વાર હજી ને આમાં તો લેપટોપ નહીં હમાય. આ ઘડિયાળો વધારે વેચે આ લોકોને બધાને લાગે કે જેનો ટાઈમ ખરાબ હોય છે નહીં જાય આવતા લાગે. હકીકત એવું હોય જેસે કે આપણે બે પથ્થુનો હારો હાલે એટલે વેરાવળ હોય ગયો કાલ રાતે. એને ખબર હતી કે આ લોકો માથે લોટ દે બરાબર, એના કરતા કે નથી કરવું કે મારે રમવું જ નથી. આ સ્વેટર હે પણ નાના છોકરાઓના લાગે. નાના છોકરાઓના ને ભાઈ એ બધું તો ઠીક, ગાડી વાળા કોઈ હોને નથી મારતા. આવો પાછળ ઘડિયાળ મને જોઈને એવું લાગે કે આ ફાસ્ટ ટ્રેકમાં આવડો મોટો ખર્ચો ખોટો કર્યો મેં. સ્ટાર્ટિંગ થી કેટલાથી 100 રૂપિયાથી ચાલુ થઈ જાય ને ક્યાં સુધી જાય? ત્યારે મારા પાસે 1000 માં 4000 રૂપિયા લગીને 4000 સુધીના પીસ અહીંયા. વાહ, આ બધી પૈડી કેટલાની છે? આ બધી સિનેમેટિક શું કે મોટા ભાઈ? આઈફોન ના કવર હે તમારી પાસે? આઈફોન 15 નહીં? અરે યાર ડિસઅપોઇન્ટમેન્ટ. તો કયા કયા છે? ઓપ્પો વિવો નું શું કામ આપણે યાર? વેર ઇઝ ફર્નિચર માર્કેટ? ખાવાનું નો દેખાડ. આ સાયકલ મળે ધુલાયા આ પાછળ. અરે અરે જો તમારે સાયકલ લેવી હોય તો અહીંયા જો નાના છોકરાઓથી લઈને મોટી લેડીઝ સાયકલ છે, કે કોલી જેન્ટ્સ ની છે, વાય છે. સારું હે, બસ મજા મજા. તમે વ્લોગ કરો? ના ભાઈ અમે હમણાં તમે શૂટ તો કરતા હતા. અમે બે શું કરી એવું નહીં, કાંઈ લઈ જાય ભાઈ. તમે આજ વેચો બીજું કઈ વેચો? બસ શું લાગે માર્કેટ કરતા અહીંયા કેટલું સસ્તું હોય? સસ્તું મળી જાય યાર બધું. એમ મોંઘું પડે પણ સસ્તું મળી જાય. બરાબર. કેટલાક દી ટકે? એટલે આપણે હકાય એટલા સુધી હાલે, પછી તો ભાઈ પછી હરીવાલા હરીલા એવું જ થાય હવે. ચલે તો ચાંદ તક ભરના શામ તક. ભાઈ તમારે કોઈને આવું લેવું હોય જો આ કેમાં આ ખાટલામાં ને એમાં કામ આવે બરાબર. તમારે ડાઇનિંગ ટેબલ હોય એમાં બંબુડા ફિટ કરવાના. લાઈફમાં ભલે લાગેલા હોય બંબુડા. ના તમે હાથ રાખો ને એટલે એવું. ડોક્ટર ખોલો આ કઈ દેખાતું કદાચ શોરૂમમાં એટલી સાયકલો નહીં હોય ને એનાથી ડબલ સાયકલ મને અહીંયા દેખાય અત્યારે. જુઓ તમે ખાલી, એવું નહીં કે જૂની હે કે એવું કઈ, બધામાં મસ્ત રેપ લગાડેલા છે, બબલ રેપ હે. આટલી બધી સાયકલો છે. ભાવ શું હોય છે ધુલાનો? આપણે જનરલી શોરૂમમાં કે બહાર લેવા જાય ને બરાબર, એજન્સી પાસે એની પાસે ઈ 8-10 હજાર થી ચાલુ કરતા હશે. કોઈ વેચવા વાળું આવે તો આપણે ભાવ પૂછીએ. અહીંયા તો એ લોકોને કદાચ છે ને બધી વસ્તુ આમ કહીને આપણે કેમ ફોન રિફર્બિશ કહીએ એવી રીતે આ લોકોને બધું સેકન્ડમાં કદાચ મળી જતું, અથવા તો ગોડાઉન માંથી કઈ રહી ગયું હોય છેલ્લે બરાબર, સ્ટોક ક્લિયર ન થતો આ લોકો લઈ લેતા હોય. કાકા ઓન મારો માં કાકા. અરે હા, એના હાટ હું તમને વેરાવળ મોકલીશ મારા ભાઈબંધ પાસે.
પાછો આવી જાય લે હાલે ધ્રુવ સાયકલ લેવી છે કઈ કેટલાથી ચાલુ થાય છે સાયકલ બોલાયો અમારે તો ભાવ પૂછવું હોય તમે કયો રવિવારીમાં રખડવાની જોઈને વયું જવાનું આમ તો યાર. 15 કિલોમીટર ગટકાથી અમે આવ્યા ખાલી ક્યાંથી ગટકા નાની દ્વારકા તમે 15 કિલોમીટર ત્યાંથી તમે આવો ખાલી પેસે રખડવા આવ્યા. રખડવાટું ખાલી રખડવા કાંઈક લઈને આવે લઈને જવાય અહીંથી આ ડોડા ખાઈને ખાઈ પીને પાછા વહી જાય મોજ આવે ધક્કો થોડોક વસ્તુ તો થવો ધક્કો જોઈએ ધક્કો વસ્તુ 20 રૂપિયા ખાય ખાલી નાસ્તો પાણી કરીને વહી જાય ભાઈ મજા આવે વાહ સારું સારું મોજ કરતા રહ્યો જીતવું કહેજો અમે જઈ ટિકિટમાં આવે ને પાકું 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 ભાઈ ઓ હા ઓહ ભીડ હતી આહા. હું નાનો હોત ને તો આ સાયકલ આરામથી લઈ લેતો આવડી આ 1 2 ને 3 ત્રણ લેવલમાં સાયકલ આપી તો વિચાર તો કર. હા આ ઓલામાં જો પાણીની બોટલ ભેગી આવે ટેડી બેર વાળી એ ઓલા જ ભાઈ હતા જી વેચે ઈ જ હતા ક્યાંથી ચાલુ થાય 2000 ચાલુ થાય નાની બરાબર હા 2025 3000 થી 2025 મોટાની મોટાની ભાઈ તમારે થાય 3000 ચાલુ થઈ જાય 3000 થી બતાવો તો મને આવે ને ભાઈ આ 3000 ચાલુ થાય. આવડી આ આ પાસે 26 ની 5 થી ચાલુ થાય હા અલગ અલગ ડિસ્પ્લે જમ્પર વાળી લ્યો તમે 4 4.5 5 થી ચાલુ થઈ જાય ડિસ્પ્લે વાળી 4-5 હજાર માં 4.5 થી 4 અલગ અલગ રેન્જ ની આપજો એમાં જાડા ટાયર વાળી ડિસ્પ્લે જમ્પર આવતા જો દેખાય જાડા ટાયર આવશે હા જમ્પર આવે બધું જાડા ટાયર જમ્પર ડિસ્પ્લે આવશે બરાબર હા આ તમારે આવે દુકાનમાં 7000 ની મળે તમારે 5 થી 4.5 મળે દુકાનમાં કેટલા 7000 થી 6500 રૂપિયા તમારે હા અને અહીંયા અહીંથી 6.5 થી 5000 હા તમારે 1000-1500 નો ફરક પડી જાય ભાઈ આપણા રવિવારમાં આવો ને દરેક જગ્યાએ 1000 થી 1500 નો ફરક પડે તમારે બરાબર ગમે સાયકલમાં તમે નવી લ્યો ને 1500 નો ફરક પડે એટલે નવી જ છે બધે નવી જ છે ને ભાઈ આ પડેગા બે જ છે બધી યાર જીએસટી વાળો માલ ના ના એવું નથી ભાઈ જો જૂની અલગ આવે નવી તો તમે દેખાય ખબર ન પડે કાગળ ચડાવેલા બધા દેખાય એ બધું કમ્પ્લીટ પેકિંગ આવે તમે આગળથી ઓર્ડર દેવો તારે પેકિંગ થાય થાય એટલે સોમવારનો ઓર્ડર તારે અમારે શનિવારે માલ બની આવે અમારે હા એમ ઓર્ડર પણ માલ આપવું પડે કાર્ડ એ કઈ તમારું કાર્ડ નથી મારો નંબર લઈ તમારો નંબર બોલી 89 80 18 45 મારું નામ ગલાલભાઈ કોઈને લેવી હોય તો ડાયરેક્ટ પહોંચી જાય બરાબર થેન્ક યુ મોટા ભાઈ તમે ફર્નિચર વેચો આવડા કેટલા જેવું ગ્રાહક 1500 2500 2000 1500 માં કયું છે 1500 માં જોડી વચ્ચે ઓલું સફેદ પડ્યું ઈ આવ્યો હા દેખાડો તો ભાઈ અને આ 5000 6000 આ બારે લેવા જાવ તો કેટલામાં પડે આ તમને બનાવો એટલે 15000 12000 એમ તમારી પાસેથી લઉં તો તમારે 6-7000 માં દઈ દેવાનું એવું હોય એટલે આ પ્યોર લાકડું આવે કે ઓલું ભૂસું વાળું આવે આ ફલાઈ આવે લાય આવે આ બધું ભૂતાનું નવો માલ રહ્યો ને હા એ બધું હલો બતાવો હા ધ્રુવ આ બાજુ ધ્રુવ આ ટેબલ બતાડ કેવડું છે જોજે પાછળ જોજે આ ટેબલ આપણે બારે ભાઈ એવું કીધું બનાવવા જાય ને અથવા તો ફર્નિચર વાળા કોઈ પાસે લઈને તો આરામથી 15 થી 17000 20000 રૂપિયા લે પણ આ ભાઈ 6 થી 7000 માં વેચવાનું કહે હકીકત આટલું સસ્તું છે મને પેલા એમ નહોતું લાગતું કે આટલું સસ્તું હશે આગળ નવો માલ જોઈ ચાલુ રાખતું ભાઈ આ ભાઈ પેલા એવું કીધું જો આ ભાઈ આ બોટું બતાવો ભાઈ ઈ કે ઇન્ટરવ્યુ લઈ જાવ બરાબર ને પછી ભાઈ બેહી ગયા હોતે હા પાછળ જોઈ લો તમે કબાટ ને બધી વસ્તુ આમ તો સારું છે આ બાજુ જો બેડ દેખાડ સિંગલ ના આહા એમને ઘરાકી ચાલુ ચોરી કરે છે હળી કઈ નથી કરતો આ વિડીયો જોઈને માણસો અહીંયા જ પેલા લેવા આવશે ઓલા ભાઈએ કેમ કીધું બરાબર તમે બહાર થી બનાવડાવો કે દુકાનમાંથી લ્યો તો એને 15000 17000 માં પડે તમને બરાબર ને ઈ ભાઈ કેટલામાં દેતા હતા કે 6-7000 માં મારે દઈ દેવું છે આમ જો આ પેટી પલંગ અહીંયા મળે જો આમાં ધ્રુવ તને મારીને નાખી દઉં તો ખબર ન પડે
બીપ બીપ મારવી પડશે તું આવું બોલમાં ભાઈ. આ જો નાના નાના કબાટી છે, આમાં રાખવાનું હોય છે. આ પથ્થરમાં જાય પછી એડિટ કરવા ટાઈમે આવી ગયો વાહ, 4 ખાના. પીસ કરવા પડશે વાહ. પથ્થરના પીસ કરવા પડશે ધ્રુવ અહીંયા સોનીની સિસ્ટમ પડી, જરાક જોતો ઓલી બાજુ ઉપર ઉપર. એના કેટલા સોનીના ભાઈ? સોનીના કેટલા? સોનીની સિસ્ટમ 4000 ની. ડીવીડી પ્લેયર લાગે મને સ્પીકર આરે. અત્યારે ડીવીડી આવે છે પણ ડીવીડી આપણે યુઝ કરતા નથી, બ્લૂટૂથ એમાં હશે નહીં તો આપણે કેમ કરશું? તમે બે બાજુ બાજુમાં જ બેઠા હોય એટલે પછી હાંજ પડે ખબર પડી સુલટાવા ટાઈમે અડધું ઓલા ભાઈ લઈ જાય. 500 માં લઈ ગયો હા. તમને એવું નથી લાગતું ઈ ભાઈ મને 5000 કે બરાબર તમે 500 માં દો તો ઈ 500 માં ઈ ભાઈ નહીં લઈ લે તમારી ભાઈ? એને નહીં તમને જ આપી દીધી. દુનિયાનું કદાચ સૌથી નાનું સીવણ મશીન મને એવું લાગે, જો બતાવું આ બાજુ જોવો, આટલું નાનું મશીન મને લાગે બેટરી વાળું હશે. અડધી કલાક હાલશે પછી અડધેથી કામ મૂકી દે. સેલ વાળું લાઈટ વાળું બે છે. વાહ કાકા વાહ, લાઈટ આવે ને સેલ આવે. હું ભાવ હોય કાકા એનો? 800 રૂપિયા. વાહ. હું સીવણ કામ કરીને હું શું કરીશ? આ બાજુ લાઈટ એને મસ્તી ની મળે, બેન લાઈટ વેચે પથું ને હાલતા ચાલુ એડિટ એની ફાટી જતી. લાઇટર છે આ તો, લાઈટ નથી. અરે આ લાઇટર છે, ગેસ લાઇટર. પંખા છે. હવે કાપડ માર્કેટ ચાલુ થઈ હરખી. 50 રૂપિયાનું તો કી હે ઓલા માસી. હકીકતે 50 માં પછી સારું મળશે તો કે ગોતતા આવડતું હોય તો બધું મળી જાય અહીંયા. આ માર્કેટ જ એવડી મોટી છે. તો આ બ્લેન્કેટ ને ધૂસાઈ છે. બહાર જનરલી તમે બ્લેન્કેટ લેવા જાવ એટલે તમને 5-7 હજાર ના આવતા હશે કદાચ. આપણે પૂછી લઈએ બ્લેન્કેટ નો શું ભાવ છે. મોટા ભાઈ શું ભાવ છે બ્લેન્કેટ નો? કેટલા? નજીક આવીને 300 રૂપિયા. સિંગલ નો આ ડબલ નો? એક આ ઊંચો કરીને બતાવો ને. ઓહો, આવડો બ્લેન્કેટ 300 રૂપિયાનો. હા બસ મજા મજા. રાજકોટ થી છો ભાઈ? વાહ, કેવું લાગ્યું અમારું રાજકોટ? તમે હું રાજકોટ થી છું ભાઈ, 20 વર્ષથી. હા, રાજકોટ ની સૌથી મોટી માર્કેટ છે. તો ભાઈ તમે જોયું ને, આપણે નોર્મલ તમે બાર બ્લેન્કેટ લેવા જાવ ને તો 2000-3000 થી ચાલુ કદાચ થઈ જતો હોય છે. એટલે ભાઈ આપણને 300 રૂપિયા કીધા. આમ આવતો રહે ને સરદારજી ઉડાડ દે. હાથમાં આવડુકડું માઈક ને બરાબર, આવડુકડું માઈક હે તોય માણસો ખબર નહીં અજીબ રીતે કા જોવે. કોન્ફિડન્સ. મને મસાલા લેવા હોય તો કાકા ચોપડા હોય છે હોના 4. અમે તો ભણી લીધું, હવે અમે ચોપડા હવે અમે શું કરશું ચોપડાનું? એને વાર હે, હજી તું તો વાહે પડી ગયો. ના ભાઈ ના, હજી તો રખડવાનું બાકી છે. આ બધું લોગમાં નો નાખવાનું. હવે ફર્નિચર ની વિશાળ માર્કેટ આવી આમ જો. હા તો ચેર બતાવો હાલો તમને. આ ચેર રહી ને મેં ઓનલાઈન અને શોરૂમ બે માં ભાવ પૂછાયો હોય બરાબર, 3-4 હજાર 5-5 હજાર થી ચાલુ થાય છે. આપણે જોઈએ આ લોકો આપણને
કઈ રેન્જમાં દેખાડે છે અને સૌથી સસ્તી ચેર કઈ છે અને એ વર્થ ઇટ છે કે નહીં. મોટા ભાઈ ચેર તમે વેચો? ચેર તમે વેચો તો આ ભાઈ વેચે. લાઈનમાં પડી તો જાજી બધી છે. કેટલામાં વેચો ચેર ભાઈ? ચાલુ ક્યારથી હા થાય? 1500 થી ચાલુ થાય છે 1500 1700 1800 2000 2200 2500 જેવી મોંઘી કઈ છે? મોંઘા મોંઘી આવે 5000 લગી 6000 લગી હા સૌથી સસ્તી કઈ છે બતાવો તો. અત્યારે કઈ નથી હા. આ 1800, આને 2200 2200 હાઇડ્રોલિક. પછી બીજી આ મોટી છે મોટી 3500 ઈ 3500 4500 ને 5500. હા બોલી ઓલા ભાઈ જે જો છે ને એને હારા 6000 આ સસ્તું અહીંયા તમે આ સસ્તું કેવું કે બહારથી લેવા જાવ તો કેટલામાં પડે? એ મોટી કુર્તી તો પડી જાય 10000 રૂપિયામાં બરોબર આવડી આ કુર્તી આ લેવા જાય તો 6000 રૂપિયામાં પડી જાય અડધા ભાવમાં વસ્તુ મળે છે અહીંયા અડધામાં મળી જાય. હા બનાવેલી કુર્તી હોય એટલે તમારી જ બનાવેલી. આમાં અમારે પછી જૂની હોય પછી બનાવીને પછી વેચવાનું આ બધું સેકન્ડ યરમાં નવોનું ખુરશી સિવાય શું વેચો? બસ ખાલી ચેર જ વેચી ખાલી ચેર જ વેચો. ચેર પછી આવા સ્ટૂલ તમારો નંબર બોલી જાવ, તમારું નામ બોલી જાવ. 63 55 21 66 10 ગોવિંદભાઈ મારું નામ છે દર રવિવારે જોઈને દર રવિવારે આપણે મુલાકાત થાય છે થેન્ક યુ. તો વિડીયો પૂરો કરતા પહેલા હું તમને એક વસ્તુ કહી દઉં કે આ ચેનલમાં ક્યારેય પણ છે ને ફૂડ રિવ્યૂઝ કે એવી કઈ વસ્તુ નહીં આવે. સ્પેશિયલ વસ્તુ એટલી જ આવશે ખાલી કે અમે છે ને બધી વસ્તુ એક્સપ્લોર કરશું. કઈ જગ્યાએ જાવું, સપોઝ કે ફૂડ વાળાનો વિડીયો આવે છે ને બરાબર, તેમાં હું કાંઈ 10 માંથી 9 10 માંથી 10 એવું કાંઈ નહીં આપું બરાબર. જસ્ટ જેન્યુન આપણે એક્સપ્લોર વસ્તુ કરશું. કેમ કે મને એવું નથી લાગતું કે 200 500 કોક પાસેથી લઈને બરાબર ગમે એવું ફૂડ હું તમને પ્રમોટ કરી દઉં ને તમે અહીંયા પહોંચી જાઓ ને પછી તમને એમ થાય કે યાર ખોટો વિડીયો જોઈને આવ્યા. એટલે એ વસ્તુ મારે નથી કરવી. જનરલી આમાં વ્લોગ્સ આવશે, થોડી કોમેડી આવશે અને બસ એક્સપ્લોરેશન આવશે થોડું ઘણું. બાકી મળી આવતા વિડીયોમાં.